ગાઈઝ ગુડ મોર્નિંગ એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડિયો. તો કેમ છો બધા મજામાં? આપણા બ્લોગ વિડિયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય ને. આજની સવાર ભાઈ સાવરકુંડલાની અંદર તો કાંઈ વાંધો નહીં, ચાલો આપણી નોકરીએ જવા માટે થઈ ગયો હોય તમારો ભાઈ એકદમ તૈયાર. તો લેટ્સ ગો રાઉન્ડ એક કર્ણાવતી. ભાઈ અત્યારે તમારો ભાઈ નીકળી ગયો છે જવા માટે ને હલકો હલકો વરસાદ પણ ચાલુ છે અને વરસાદમાં પલળવું નથી. હવે હે ને રોડે જઈએ રિક્ષા મળે ને લાગડી જટ દારાનો બેહેન જોક કર્ણાવતી. એટલા દિવસમાં હું ધોડામાં હતો, ઉતાંબર હતી, તો તમને એ તો પૂછતા રહી જ ગયું કે હું આ નોકરી જોઈન કરું છું તો તમને બધાને તો આમ ખુશી છે કે નહીં, કે તમારા ભાઈ આમ કાંક જીવનમાં કાંક નવું પગલું ભરે તો તમે એમાં રાજી છો કે નહીં? કારણ કે આ બધા મારી ફેમિલી છે એમ તમે મારા ફેમિલી જ છો એટલે તમને પણ પૂછવું જરૂરી છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં, મસ્ત મજાની કોમેન્ટ મારી દેજો. બાકી અત્યારે હું પાકું, કારણ કે મોડું થઈ ગયું. 11 વાગે જવાનું હતું, જગ્યાએ 12:30 જેવું થવા આવ્યું ભાઈ. તો ચાલો લેટ્સ ગો. પહોંચી ગયા છીએ ભાઈ સાવરકુંડલા કર્ણાવતી. તો ચાલો હવે અંદર જઈને આપણે આપણા કામે લાગી જઈએ. બાકી ફ્રી ટાઈમ મળશે ને એટલે હું બ્લોગ શૂટ કરી. તો સ્પ્લેન્ડર લઈને આપણને આપણો મિત્ર મૂકવા આવે, કારણ કે ભાઈ ગાડી છે ને હું બપોરે જમવા આવ્યો હતો અને હવે ને ગાડી લઈને મૂકી જાય ને એટલે આપણે સારું રહે થોડું ઘણું, એટલે કાંઈ ઉપાડી નહીં. ચાલો. અને આ વરસાદના કારણે ભાઈ બહુ ખીચકાણ થાય ને હા નથી ગમતું યાર. ચોમાસું હવે જા વરસાદ આવે જ મારા બાપ. વરસાદ નો આવે બધા કે વરસાદ આવે, વરસાદ આવે તો એમ કે હવે નો આવે તો સારું, એવું હે બધું. હા હોય ને એની કદર ન હોય. અગર મિલ જાય તો મિલતી હોય, ના મિલે તો સોના, એવું હે. ગુડ મોર્નિંગ એવરીવન. બીજા દિવસના તો કેમ છે બધા મજામાં? તો ચાલો અત્યારે મસ્ત મજાનું કામે ભાગવાનું હોય. વાગી ગયા છે 11:10 જ બાકી, અને 11 વાગે ત્યાં પહોંચવાનું હોય. તો ચાલો લેટ્સ ગો, જલ્દીથી પહોંચી જઈએ પહેલાં તો, ને આપણા કામે લાગી જઈએ ને પછી એને બપોરે જમવા આવું ને ત્યારે તમને મળું. તો કાંઈ વાંધો નહીં, ચાલો હું છે હું નહીં તમને જણાવતો રહીશ. બાકી કન્ટિન્યુ બન્યા રહેજો. સોરી ગાઈસ કે વિડીયો સરખા નહીં આવતા, કારણ કે કામે ધંધા ચડી જાય ને એટલે હવે ભાઈ થોડુંક પ્રોબ્લેમ બને એમ કે ત્યાં કાંઈ સરખો શૂટ થાય એની દુકાને, એટલે એવું બધું હાલ્યા રાખે. થોડુંક કોમ્પ્રોમાઇઝ કરજો. બાકી રજાઓ આવશે, રજાના દિવસો થઈ તો મસ્ત મસ્ત જગ્યા ફરવા જઈશું. આપણે ઘરેથી નીકળી ગયા છીએ કામે જવા માટે, અને સામી શેરીએ ભૂગીએ પછી આજે હાલીને જવાનું થાય કરે. તો લેટ્સ ગો. આવું બધું હાલ્યા રાખે. હમણાં મારે તમને ઘણું ખરું જણાવવું છે, પછી આપણે ટાઈમ મળે થઈ. તો ભાઈ પહોંચી ગયા છે આપણી શોપ ઉપર. તો ચાલો હવે અંદર જઈને આપણા કામે લાગી જઈએ ને. ઓલો જો ક્યાંક જાય છે, ક્યાં ભાઈ જોઈ વાંધો નહીં હાલ. તો ભાઈ તમારો ભાઈ જો તો ખાંડ લેવા માટે અંદર મકોડો છે, જો ક્યાં નામ છે માટો મારે. તો કાંઈ વાંધો નહીં, ચલો ખાંડ લેવાઈ ગઈ. 1 કિલો ખાંડ હે. હવે જઈએ આપણે કર્ણાવતી ની અંદર. તો થઈ ગઈ છે 1:15 ને અત્યારે જમવા જવાની બ્રેક પડી છે. તો ચાલો મસ્ત મજાનું જમતાઈએ. અને આપણને આવી ગયો છે શુભમ લેવા, જો હા મંદિરે ઉભો તમને દેખાડી દઉં. તો ચાલો હવે લેટ્સ ગો, જલ્દીથી ઘરે ભાગીએ ને જમતા આવીએ. શુભમ જો હા મેં ઉભો હોય. ગુડ મોર્નિંગ મહાદેવ. તો ચાલો હવે જઈએ ઘરે. આઈપીને આવી ગયા છીએ પાછા આપણા કામ ઉપર ને. અત્યારે પાર્લરે ગયો તો તમારો ભાઈ, એટલે હાલીને આવવું પડ્યું. બાકી ગાડી લઈને મૂકવા આવ્યો હતો. પાર્લરે ગયો હતો કારણ કે પેમેન્ટ લેવાનું હતું એક રીલ્સનું. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે જઈએ કર્ણાવતી. કેમ છો મિત્રો? ચેક કરો. કામ ધંધેથી આવીને ભાઈ નવરા થઈ ગયા છે અત્યારે. ઈ ચેક કરો. ચેક કરો. બાકી ભાઈ હમણાં કામ એટલું વધી જાય ને. સોરી ગાઈસ, તમારી માટે વિડીયો નથી બનાવી શકતો ને. એક દી લઈને એક દી આવે છે અને એડિટિંગનો ટાઈમ નથી મળતો. આવા ટાણે 12-1 વાગે ઘરે આવું અને પાછું છે કે એડિટિંગ કરું પછી નીંદર કરું. ઇન્સ્ટાગ્રામ એ લિટરલી હું ખોલતો જ નથી. 2 મિનિટ એક વસ્તુ બોલી દઉં. બોલો. ઘણા ને એમ છે આલોક મહેતાના મોડા બ્લોગ આવે છે, રીલું નથી આવતી 2-3 દી થાય. મૂળિયા નાખી જો, હવે નો નીકળે. હા ને આપણો ભરતભાઈ કમબેક માં આવી ગયો. ભરતભાઈ ની આઈડી પાછી આવી ગઈ. જો ચેક કરો. પાછી લાવી બતાવી ને લાલો કરીને, લાલો લવબાલી. એવું જયારે વ્લોગ માં લઈને એમ જ કરે, ચેક કરો ગાઈસ. એટલે એ રીતનું હોય તો લાલાભાઈ જોતા હોય તો કોમેન્ટ મારી દેજો મસ્ત મજાની. તો હું કે આલોકભાઈ મજામાં? હા શાંતિ તો કેવા હાલે રાખે અમારે અહીંયા. શું હોય એમ ઓલો રામાધણી વાળો કન્ટેન્ટ ભાઈ બધાએ દિલથી બહુ સપોર્ટ કર્યો. એવું નથી, સાવરકુંડલામાં ઘણા હું ગામમાં નીકળો તો ત્યારે 1-2 ભાઈબંધે કીધું કે મસ્તની રીલ હતી, કે સારી રીલ શૂટ કરી હતી, કે આવો કન્ટેન્ટ બનાવી રાખો.
મેં કીધું હા મગજમાં આવે તો બનાવી રાખીએ. ઈ કે સ્ક્રિપ્ટ કોઈની કોપી કરી. મેં કીધું કોપી અમે પહેલેથી કરતા નથી, હાથે જ બધું બનાવીએ હા છીએ. એમ તમને વિશ્વાસ ન આવે ને તો વ્લોગ મારો જોઈ આવજો, કેમ કે વ્લોગમાં દેખાડી હતી સ્ક્રિપ્ટ થોડી ઘણી અને કઈ રીતે શૂટ કર્યું નહીં. જો કોપી કરતા હોય ને માણસ સીધો ડાયરેક્ટ ઉતારીને ઘરે આવી આવે. ઓલું જન્માષ્ટમી વિશેનું થોડુંક જણાવી દેજે ને. ઈ જણાઈ દે યાર. હવે ખુદની સ્ક્રિપ્ટ હોય ને તો એમાં એવું હોય કે વાર લાગે, 2-3 કલાક શૂટ થવામાં જાય. કેટલા કલાક ગયા હતા આપણે શૂટ કરવામાં? શૂટ કરવા આપણે કેટલા વાગે ગયા હતા? 5 વાગે ગયા હતા અને વાગી ગયા હતા 7:30. 7:30-8 જેવું. 2.5-3 કલાક જેવું. એમાં ઘરે આવીને બાથવાની છૂટ બાપા. બાંધવાનું દ્રોહ હોય. એક ક્રિએટર ની લાઈફ છે ને મિત્રો, તમે લિટરલી નહીં માનજો, બાકી દ્રોહ સાંભળવાનું રે, બાંધવાનું રે. પણ આ વસ્તુ હે ને, જ્યાં સુધી તમારા પેમેન્ટ ને એવું બધું ન આવે ને, પ્રમોશન ને એવું, ત્યાં લગી બધું સાંભળવાનું નહીં. બાકી એકવાર દીકરો મારે બધું આવે. હા એટલે તને થોડુંક બાંધવાનું થાય ને. થોડું બધું એવું જ છે અહીંયા, કાંઈ વખાણ પાયના નથી. હજી કઈક સોરો ઋષિ જેવું હાલી જાય પછી એમ ક્યાં હજમાં નહીં વધી ન ગયું થોડુંક. કાઢો પર છે અત્યારે. રાતના કેટલા વાગ્યા ઈ દેખાય પેલા તો ચેક કરો. 1:30 વાગી ગયા. અને હું આવ્યો હતો ને 12:30 વાગે આવ્યો હતો. વ્લોગ એડિટ કરીને અમે બે છૂટા પડવાના હતા, મતલબ કે ઘરે જવાના હતા ને વગાડી દીધા 1:30. હજી વ્લોગ કાંઈ એડિટ થયું નથી. હજી મેં ક્લિપ એડ કરી રહ્યો છું. અત્યારે લગી સભા કરતા જ બે ભાઈ, કેમ કે કેવલભાઈ હમણાં કામ ધંધે ચડી ગયા, નોકરીએ ચડી ગયા, એટલે ઈ ભાઈ નવરા હોય ને કઈ ભેગા થતા નથી. દિવસે રાતે ક્યારેક ભેગા થાય, બાકી હમણાં એક દીધા ભેગા નથી છે ને આપણે હોય છે. કાલે ક્યાં ભેગા હતા? આમ ક્યારેક જ ભેગા થાય એવું છે, કેમ કે કામ ધંધો હોય ને ઇમ્પોર્ટન્ટ દેવું પડે ને, કેમ કે બધું કામ છોડી નહીં કરવું પડે. અને ભાઈ ગમે ત્યારે કામ ધંધે આજ ને કાલ ચડવું જ પડે. તમને એમ હશે કે આલોકભાઈ કામ ધંધો કઈ નથી કરતા, લોક ખાલી શૂટ કરે, મોજ જ છે ને એવું. આલોકભાઈ નું સાઈડ માં ઘણા હાલે હે, ઘણા બિઝનેસ હાલે સાઈડ માં. અને પ્લસ કે રિવીલ નથી કર્યું, બટ રિવીલ નથી કર્યું, કેવું નથી એટલું બધું, બટ પબ્લિક ને ખબર છે એટલું આપણે કહી દઈએ કે રોમસાફિર કાર રેન્ટલ હાલે છે. બીજું પબ્લિક તમને એના વ્લોગ માં જોવા મળતું હશે કે હાલતા ઓફિસે જવાનું હોય હિસાબ માટે. બાકી બીજું કઈ રિવીલ કરવાનું નથી. સમય આવશે જ્યારે બધું રિવીલ કરી દેવું. અને કઈ વાંધો નહીં, ચલો આ વ્લોગ ને આજ એન્ડ કરીએ. તો ઉપર હજી એક વસ્તુ, મેં 12મું એક્સનલ ચાલુ કરી દીધું છે. ગુડ. એવું નથી કે હું ભણતો નથી, ચોપડાઈ લઈ આવ્યો છું. નવનીત હમણાં લેવા જવાનું છે. હું તો ડાયરેક્ટ પરીક્ષા આપી. અને ભણવાનું તો હોય જ, એવું નથી ભણવાનું બંધ કરી દીધું. તમે એવું ન વિચારતા કે આલોકભાઈ રખડે છે ને વ્લોગ બનાવે. અને ભાઈ અમે તમને સલાહ આપી કે વ્લોગ બનાવો, બધું કરો, તમારી લાઈફમાં જે મોજ શોખ પૂરા કરો, બટ કામ ધંધો ફર્સ્ટ પ્રાયોરિટી જો 18+ હોય તો કામ ધંધો હે, ને બાકી ભણતા હોય એની માટે ભાઈ ભણવાનું કોઈ દી નહીં મૂક. પેલા ભણવાનું પછી કામ ધંધો. મેં ભણવાનું મૂક્યું નથી, આઈટીઆઈ મૂક્યું ને પછી 12માનું એક્સનલ કર્યું અને કામ ધંધો હારો ચાલુ કરી દીધો. પપ્પાને બિઝનેસ હતો રોમસાફિર કાર રેન્ટલ નો, તો એ થોડો ઘણો સંભાળી લીધો હે આલોકભાઈ. થોડોક નહીં, બધું મારી માથે છે. હિસાબનું મારી માથે, પેટ્રોલ ડીઝલ નું મારી માથે, ગાડીઓ દેવી લેવી ડ્રાઈવરોની મારી માથે, વર્દીનું આ તે બધું મારી માથે છે. સાઈડમાં બિઝનેસ ઘણા છે પણ રિવીલ નથી કર્યા, એટલે આ બધું થાય. અને બાપા હોય ને તો બધું થાય, બાકી કાંઈ ન થાય. બાપાનો સપોર્ટ હોય ને તો જ બધું થાય. એટલે તમે થોડું ઘણું જો ખુદનું કાંઈ ન કરતા હોય તો મારી જેમ નોકરીએ ચડી જાઓ, કા પછી પપ્પાના જે કઈ બિઝનેસ હોય એમાં થોડો ઘણો સપોર્ટ કરો, જેથી કરીને એને આમ એવું થાય કે નહીં ભાઈ છોકરો મદદ કરે. બાકી મોટિવેશન તો અમારા બ્લોગમાં ક્યારેક ખૂબ હોય, તો તમે બધું દિલથી જોતા હશો તો એ બદલ લાઈક મારી દેજો. બાકી ચાલો આજનો બ્લોગ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળી આવે છે બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી આપણા બ્લોગ વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય, સી યુ.